ચાલો આજે આપણે કેપ્સિકમ અને બટેટાનો ચટપટો ક્રિસ્પી નાસ્તો બનાવી લઈએ। કેપ્સિકમમાંથી બીજનો ભાગ કાઢી લઈએ, 4 બાફેલા બટેટા લઈએ અને મેસરથી મેશ કરી દઈએ। એમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ધાણા અને મરા મરચાં એડ કરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરચું, 1 ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી હાથેથી મિક્સ કરી લઈએ। હવે આ ફિલિંગને કેપ્સિકમમાં ભરી લઈએ। હવે કેપ્સિકમને આપણે કટ કરીને રીંગના શેપ આપી દઈએ। બધી રીંગ આ પ્રમાણે તૈયાર કરી લઈએ। 2 ચમચી મેંદો લઈએ, એમાં ચપટી મીઠું અને પાણી નાખીને ઘાટી એની સ્લરી બનાવી લઈએ। કેપ્સિકમની રીંગને એમાં ડીપ કરી લઈએ અને મકાઈના પૌવાને મેં હાથેથી ક્રશ કરીને લીધા છે એનાથી કોટ કરી લઈએ અને ગરમ તેલની અંદર આપણે એને ક્રિસ્પી એવા ફ્રાય કરી લઈએ। તો એકદમ સરસ મજાનો કેપ્સિકમ, બટેટા અને કોર્નનો નાસ્તો આપણો રેડી થઈ ગયો છે। એને તમે કેચઅપ કે ચટણી સાથે સર્વ કરી શકો છો। રેડી થઈ ગયો છે આપણો નાસ્તો।